गुजरात के सिद्धपुर में आतंकियों की गिरफ्तारी के बाद अब माहौल गर्मा गया है। इस मामले हिंदू संगठनों द्वारा रैली निकालकर आतंकियों के खिलाफ कड़ी कार्रवाई की मांग की गई है। गुजरात के पाटन के सिद्धपुर में विश्व हिंदू परिषद और बजरंग दल के नेतृत्व में बड़ी संख्या में लोगों ने आतंकवाद के खिलाफ आक्रोश रैली निकाली। पिछले दिनों सिद्धपुर के खाड़ियासन गांव के एक मदरसे से गुजरात एटीएस और पाटन एसओजी की संयुक्त कार्रवाई में जैश ए मोहम्मद से कथित रूप से जुड़े एक मौलवी समेत 3 संदिग्धों को हिरासत में लिया गया था। इस मामले पर काकोशी 4 रस्ता पर प्रदर्शनकारियों ने आतंकियों का पुतला दहन किया और पाकिस्तान और आतंकवाद के खिलाफ नारेबाजी की। आज रोज अहींया सिद्धपुर काकोशी चौकड़ी खाते विश्व हिंदू परिषद बजरंग दल पाटण जिल्ला द्वारा हमણાં જ તાજેતરમાં પકડાયેલા 3 આતંકવાદીઓ ખડિયાસણ અને અહીંયા બાજુમાં ભાગળ જે પાલનપુરની જોડે આવી એમાંથી પકડાયેલા આતંકવાદીઓના વિરુદ્ધમાં આજે અહીંયા પુતળા દહન અને રોડ ચક્કાજામ અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ હતો। વિષય મુખ્ય એ છે કે આ પ્રકારના મદ્રેસાઓ કે આ પ્રકારના લોકોને જે સરકાર દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા જે પણ કંઈ સહાય મળતી હોય એ પણ બંધ કરવી જોઈએ અને આવા મદ્રેસાઓમાં આવી ગેર બંધારણીય પ્રવૃત્તિઓ જેમાં આતંકવાદીઓ પેદા કરવાની પ્રવૃત્તિઓ ચાલતી હોય તો આજના આપણા માધ્યમથી પણ મુસ્લિમ ભાઈઓને કહીએ છીએ કે જ્યારે આવા પ્રકારની ગતિવિધિઓ ચાલતી હોય તો તમે પણ બહાર આવો અને આ પ્રકારની ગતિવિધિઓનો વિરોધ કરો એવી અમારી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની આજે માગણી છે। તેમજ આ ગતિવિધિ આપણે જોઈએ કે જ્યારે જ્યારે આ ભારતની અંદર આતંકવાદી ગતિવિધિ પકડાય ત્યારે આઝમગઢ ઉત્તર પ્રદેશનું નામ આવે એની જગ્યાએ હવે બદલીને આ પાટણ જિલ્લાના સિદ્ધપુરમાંથી હમણાં 3 મહિના પહેલા અને આ અઠવાડિયા પહેલા આતંકવાદીઓ પકડાય એટલે સરકાર અને એટીએસ અને આપણે પોલીસ પ્રશાસનને પણ અમે માગણી કરીએ છીએ કે જે કામગીરી આપે કરીએ ખૂબ સરસ કરી છે પણ આનાથી વધુ કડક કાર્યવાહી થાય એવી આજના દિવસે અમે સૌ માગણી કરીએ છીએ। इसके बाद विशाल रैली निकालकर सिद्धपुर मामलतदार कार्यालय पहुंचकर प्रशासन को आवेदन भी सौंपा गया। प्रदर्शनकारियों ने देश विरोधी गतिविधियों में शामिल दोषियों के खिलाफ कड़ी से कड़ी कानूनी कार्रवाई किए जाने की मांग की है। विश्व हिंदू परिषद बजरंग दल पाटण जिला द्वारा आ संगठनનો विरोध થઈ રહ્યો છે। એ સંગઠને અમારા સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામની અંદર અને પાલનપુરના બાગળ ગામની અંદર કેટલાક આતંકવાદીઓ એમને પેદા કર્યા છે। એ આતંકવાદીઓ લોકોને ટ્રેનિંગ આતંકવાદી સંસ્થાની અંદર અને આ લોકોની મદ્રેસાઓની અંદર ટ્રેનિંગ આપીને આતંકવાદીઓ પેદા કરે છે। એ આતંકવાદીઓને બંધ કરવા માટે અહીંથી અને આ મદ્રેસાઓને તોડી પાડવા માટે અમારું આંદોલન છે। આજે પાટણ જિલ્લા બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે પુતળા દહનનો કાર્યક્રમ હતો એ મદ્રેસાઓમાં જીવતા બોમ્બ પેદા કરવાનું કામ મદ્રેસાઓ કરે છે। આપ સમજીએ કે એક શિક્ષક જો આવા આતંકવાદીઓ પેદા કરી શકે તો આ દેશ કઈ બાજુ જશે। અમે તો મુસ્લિમ ભાઈઓને વિનંતી કરી છે કે મુસ્લિમ ભાઈઓ આવીને પ્રદર્શન કરે કે આવા આતંકવાદીઓ પેદા કરવાનું મદ્રેસાઓ બંધ કરે। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની ગુજરાત સરકારને માંગ છે આવા મદ્રેસાઓ ભારત દેશમાં બંધ થવા જોઈએ। આ બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ ક્યારે સાખી નહીં લે અને ક્યારે પણ આ ભારત દેશમાં ખંડિત કરવાનો પ્રયત્ન કરશે તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સદાય હિન્દુ સમાજના પડખે રહેશે। જય શ્રી રામ, ભારત માતા કી જય।